નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અંજાર KKMS લોકશાહીનો પ્રાણ ચૂંટણી યોજાઈ। સતત પ્રવૃત્તિઓથી ધમધમતી અને શિક્ષણમાં નાવીન્યપૂર્ણ પ્રયોગ કરતી અંજારની શ્રી KKMS સરકારી કન્યા વિદ્યાલય ખાતે તાજેતરમાં જ શાળા લોકસભા ચૂંટણી યોજાઈ ગઈ। શાળા કક્ષાએથી જ લોકશાહી વિશે સમજ કેળવે તેમજ પોતાના મતના મૂલ્યને જાણી અને મત અધિકાર અને ફરજ વિશે જાગૃત થાય તેવા હેતુસહ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ, જેમાં ચૂંટણી પ્રક્રિયાના તમામ સોપાન વાસ્તવિક ચૂંટણી પ્રક્રિયાના જ અનુસરવામાં આવેલ। શાળાના સામાજિક વિજ્ઞાન અને સમાજશાસ્ત્રના શિક્ષકોને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમવામાં આવેલ। શાળાની તમામ વિદ્યાર્થિનીના વોટિંગ આઈડી બનાવવા વર્ગ પ્રતિનિધિ વિદ્યાર્થિનીઓએ BLO તરીકે કાર્ય કરેલ। ચૂંટણીની જાહેરાત બાદ ઉમેદવારી નોંધાવવા માટે દરખાસ્ત અને ટેકો બંને પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવામાં આવેલ। ફોર્મ ભરાયા બાદ ફોર્મ ચકાસણી, ફોર્મ પરત ખેંચવા માટેની પ્રક્રિયા, ફોર્મ ભરવામાં ક્ષતિ હોવાથી કેટલાકની ઉમેદવારી રદ કરવામાં આવેલ। પ્રચાર માટેના યોગ્ય સમય તેમજ આચારસંહિતા વિદ્યાર્થિનીઓ માટે જાહેર કરવામાં આવેલ। મતદાનના 24 કલાક પૂર્વે પ્રચાર બંધ કરવામાં આવેલ। સમગ્ર શાળામાં ચૂંટણીનો એક માહોલ તૈયાર થયેલ। મત આપવાની તક મળતા શાળાની 1559 જેટલી વિદ્યાર્થિનીઓમાં ભારે ઉત્સાહ જોવા મળેલ। મતદાન માટે ટેબ્લેટમાં ખાસ પ્રકારની તૈયાર કરેલી એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવેલ, જે સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની જેમ જ વાસ્તવિક અનુભવ પૂરો પાડવા ખૂબ જ ઉપયોગી સાબિત થયેલ। મતદાનના દિવસે શાળાની વિદ્યાર્થિનીઓએ પોલિંગ ઓફિસર, મહિલા પોલિંગ તેમજ પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની જવાબદારી નિભાવી હતી। મતદાન સમયે ફરજ પર હાજર રહેલ વિદ્યાર્થિનીઓના મત પોસ્ટલ બેલેટ દ્વારા આપવામાં આવેલ। કુલ 29 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ, જેમાં 2 જેટલા ફોર્મ ક્ષતિ હોવાથી રદ કરવામાં આવેલ અને 27 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચેલ। આમ માધ્યમિક વિભાગમાં કુલ 5 ઉમેદવારો વચ્ચે ચૂંટણી લડવામાં આવેલ, જ્યારે ઉચ્ચ માધ્યમિક વિભાગમાંથી 26 ફોર્મ ભરાયા હતા અને 22 ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચતા 4 ઉમેદવારો વચ્ચે જંગ રચાયેલ। ચૂંટણીના પરિણામ 23 જુલાઈ 2025ના રોજ જાહેર કરવામાં આવશે। 26મી જુલાઈના રોજ ચૂંટાયેલ પ્રતિનિધિઓની શપથવિધિ રાખવામાં આવશે। આ ઉજવણીમાં મતદાર નોંધણી અધિકારી શ્રી 04 અંજાર વિધાનસભા મતદાન વિભાગ અને પ્રાંત અધિકારી શ્રી તેમજ મદદનીશ મતદાન નોંધણી અધિકારી શ્રી અને મામલતદાર શ્રી અંજારે શુભેચ્છાઓ આપેલ। શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થિનીઓને પૂરક પ્રશ્નો પૂછીને મતદાન વિશેની જાગૃતતાને પારખીને વખાણી હતી। દરેક વ્યક્તિ 18 વર્ષની થાય એટલે ફરજિયાત ચૂંટણી ઓળખ કાર્ડ બનાવીને મતદાન કરવા અનુરોધ કરેલ। આ તબક્કે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમાર દ્વારા શાળા દ્વારા હાથ ધરવામાં આવેલ આ પ્રવૃત્તિને બિરદાવવામાં આવેલ। કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી શિક્ષક શ્રી રેખાબેન પંડ્યા, આશાબેન પટેલે ઉપાડેલ। આ ચૂંટણી પ્રક્રિયાનો સંપૂર્ણ કન્સેપ્ટ અને તે બાબતે માર્ગદર્શક તરીકે શિક્ષણ સેવા વર્ગ 2 આચાર્ય વિપુલગીરી ગોસ્વામી રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી। અહેવાલ જયરામ સોલંકી, અંજાર, કચ્છ।